તો ધોરાજીમાંથી ગેલેક્સી ચોકથી પોસ્ટ ઓફિસ સુધી આરએનબી દ્વારા બનાવવામાં આવેલ સીસી રોડ માત્ર 15 દિવસ પહેલા ખુલ્લો મુકાયો હતો, પરંતુ લાખો રૂપિયાના ખર્ચે બનેલો આ રોડમાં ઠેર ઠેર કાંકરીઓ દેખાવા લાગતા ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા છે। તો પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આ મુદ્દે તીખી ચીમકી ઉચ્ચારી છે અને જો તંત્ર હરકત નહીં કરે તો 18 માર્ચે કાર્યકરો સાથે રોડ ખોદી નાખશે। આ ચીમકી બાદ તંત્ર હવે સફાળું જાગ્યું છે અને કોન્ટ્રાક્ટર દ્વારા ફરી રોડ ખોદીને નવો બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। ત્યારે ધોરાજીમાં પોસ્ટ ઓફિસથી ગેલેક્સી ચોક સુધી ફરી રોડ ખોદકામ શરૂ થતાં સ્થાનિકોમાં પણ ચર્ચાનો માહોલ ગરમાઈ ગયો છે। ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં ધોરાજીની પ્રજા અને કોંગ્રેસ પાર્ટીની આજે જીત થઈ છે। ગેલેક્સી ચોકથી પોસ્ટ ઓફિસ ચોક સુધીનો જે સિમેન્ટ રોડ 15 દિવસ પહેલા બનાવીને ખુલ્લો મૂકવામાં આવ્યો, એ રોડની અંદર પહેલા દિવસથી જ ગાબડા પડ્યા હતા અને અમારી સૌની રજૂઆતો હતી કે ભયંકર ભ્રષ્ટાચાર થયો છે। આજે એ અમારી વાત સાબિત થઈ છે। નવો બનેલો રોડ આજે 15 દિવસ પછી તોડવામાં આવી રહ્યો છે। જો સરકાર આ રોડ ન તોડત તો અમે જે ચીમકી આપી હતી કે અમે આ રોડ તોડી નાખીશું, પરંતુ આજે સરકારે ભ્રષ્ટાચાર થયો છે એ સ્વીકારી લીધું છે અને રોડ તોડી રહ્યા છે। ત્યારે અમારી વાત એ છે કે કોન્ટ્રાક્ટરે ખરાબ કામ કર્યું છે તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવે અને જવાબદાર અધિકારી કે જેની આ રોડ સારો બનાવવાની જવાબદારી છે એવા અધિકારી સામે